નથી જતા. તો મેં મેડિસિન સ્ટાર્ટ કરી એમની વિથિન અ મંથ ઓર સો, 1.5 મહિનાની અંદર મેં મારું જ્યારે બ્લડ ટેસ્ટ કરાવ્યું તો શુગર લેવલ તો ડાઉન હતું જ, ફાસ્ટિંગ અને PPBS, પણ સાથે સાથે મારું HbA1c હતું એ બહુ નીચે વહી ગયું હતું. જે 14 પોઈન્ટ હતું એની બદલે 12 ઉપર આવી ગયું હતું, 12.6. એના પછી પાછું મેં 2 મહિના પછી પાછું ચેક કરાવડાવ્યું તો 9 પોઈન્ટ સમથિંગ હતું, 9.4 9.6ની આસપાસ. અને હમણાં રિસેન્ટલી પાછું એક્ઝેક્ટલી એના પાછા 2 મહિના પછી કરાવડાવ્યું તો મારું HbA1c 7 ઉપર છે અને મારું ફાસ્ટિંગ શુગર 100 નીચે આવે છે હંમેશા. અને PPBS જે છે એ જ્યારે પણ બ્લડ ટેસ્ટ કરાવું તો 120ની આસપાસ હોય છે. તો આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકોને કદાચ કોઈ આશા ન હોય કે કદાચ એવું નિરાશા થઈ ગઈ હોય કે એ લોકોનો ઇલાજ નહીં થઈ શકે કે શુગર લેવલ કંટ્રોલમાં નહીં આવી શકે, તો હું રેકમેન્ડ કરીશ કે ડૉક્ટર દોશી પાસેથી તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો. ઇટ વિલ બી રિયલી બેનિફિશિયલ. એન્ડ મારી પોતાના લાઈફના એક્સપિરિયન્સને હું તમારી સાથે શેર કરું છું કે તમને પણ ઘણો ફાયદો થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ.